નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસના બજારમાં વાત કરીએ તો આજે નરમાઈનો માહોલ હતો। રૂના ભાવ ઘટ્યા હોવાથી કપાસમાં પણ મણે 10 રૂપિયાનો ઘટાડો થયો હતો। કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કપાસમાં કોઈ જ મોટી તેજી મંદી દેખાતી નથી, પરંતુ બજાર એવરેજ નરમ રહે એવી ધારણા છે। મિત્રો, આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1730 રૂપિયા સુધી જોવા મળ્યા છે। કપાસના સૌથી નીચા ભાવ 800 થી લઈને 850 વચ્ચે છે અને સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો 1500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે અને ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં ક્વોલિટી મુજબ 1450 થી લઈને 1600 અને 20 રૂપિયા સુધીના ભાવ છે એ ઓફર કરવામાં આવી રહ્યા છે। હવે મિત્રો, વાત કરીએ ક્વોલિટી વાઇઝ ભાવની તો 4Gમાં 1600 થી લઈને 1700, A પ્લસમાં 1550 થી 1600, B પ્લસમાં વાત કરીએ તો 1450 થી 1550, બીમાં વાત કરીએ તો 1350 થી 1470 અને C ક્વોલિટીમાં 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત રૂ બજાર છે એમાં પણ કન્ટિન્યુઅસલી ઘટાડો છે, જેના પગલે કપાસની જે બજાર છે એમાં હજી પણ આગામી દિવસોની અંદર ઘટાડા જોવા મળી શકે છે। હવે મિત્રો, વાયદા બજારની વાત કરીએ તો જે આપણો MCX વાયદો છે, MCX વાયદામાં 200 રૂપિયાના ઘટાડા સાથે 55,300ની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે। અમેરિકન વાયદાની વાત કરીએ તો 5700 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો આપણે 70 રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો છે। અને હવે મિત્રો, માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7548 રૂપિયા, સૌથી નીચા ભાવ 4750, જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 8650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી ખાસ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।